नमस्ते विद्यार्थी मित्रों। धोरण 8 सामाजिक विज्ञान આપણે પ્રકરણ 4નું આપણે રિવિઝન કરવાનું છે, જેમાં વારંવાર સહાયકાર યોજના વિશે પરીક્ષામાં પૂછાતું હોય છે અને એ જ મુદ્દામાંથી વારંવાર ટૂંકા પ્રશ્નો પણ એમાંથી જ પૂછાતા હોય છે। તો આપણે જોઈએ વેલેસ્લીની વિસ્તાર યોજના। તો આ વેલેસ્લીની વિસ્તાર યોજના કેવી હતી, તો એના વિશે આપણે ચર્ચા કરીએ। આપણે તો જ્યારે વેલેસ્લી ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી। તો જે વેલેસ્લી જ્યારે ભારતનો ગવર્નર જનરલ બન્યો અને એ વખત આપણા ભારત દેશની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ હતી, કારણ કે બંને દેશો આપણા ભારત દેશની અંદર સત્તા સ્થાપવા માગતા હતા અને એટલા માટે બંને વચ્ચે અંદર હરીફાઈ હતી, બંને વચ્ચે વિગ્રહ પણ થતા હતા। આથી ભારતમાં ફ્રેન્ચો વધારે તાકતવર ન બને તે માટે અને દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગપેસરો કરવા માટે વેલેસ્લીએ એક યોજના બનાવી, જેનું નામ સહાયકારી યોજના આપી। તો તમે જો વિદ્યાર્થી મિત્રો કે વેલેસ્લીએ એક એવું કામ કર્યું કે ભારતમાં જે ફ્રેન્ચો એટલે કે ફ્રાન્સના લોકોને ફ્રેન્ચ લોકો કહેવાય, એ ફ્રેન્ચો વધારે તાકતવર ન બને, જેના જો ફ્રેન્ચો વધારે તાકતવર ન બને અને તે માટે દેશી રાજ્યોમાં અંગ્રેજોનો સત્તાનો પગપેસરો કરવા, એટલે કે જે દેશી રજવાડા હતા એમાં સત્તા જમાવવા માટે વેલેસ્લીએ એક યોજના બનાવી દીધી અને એ યોજનાનું નામ હતું સહાયકારી યોજના। તો જે સહાયકારી યોજના જે અમલમાં મૂકવામાં આવી એની બે બાબતો સૌથી મહત્ત્વની હતી। એક તો ફ્રેન્ચો વધારે તાકતવર ન બને, બીજું કે જે દેશી જે રાજ્યો હતા એ દેશી રાજ્યોની અંદર પગપેસરો કરવો, એટલે કે દેશી રાજ્યો હડપીને ત્યાં આગળ પોતાની સત્તા સ્થાપવી। આ બે ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી। પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય કે વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી, તો આપણે યાદ રાખવાના છે કે વેલેસ્લીએ સહાયકારી યોજના એટલા માટે અમલમાં મૂકી હતી કે ફ્રેન્ચો વધારે તાકતવર ન બને, ધ્યાન આપજો। અને બીજું કે જે દેશી રજવાડાઓ હતા, જે દેશી રાજ્યો હતા, એ દેશી રાજ્યોની અંદર પોતાની સત્તા સ્થાપવા માટે આ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી। હવે આપણે આગળ જોઈએ આ સહાયકારી યોજનાની શરતો કઈ કઈ હતી, બરાબર છે, કઈ કઈ શરતો હતી સહાયકારી યોજનાની, તો આપણે જોઈએ તો આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને લશ્કર પ્રાપ્ત થતું હતું, ધ્યાન આપજો। તો જે દેશી રાજ્યો આ યોજના સ્વીકારે સહાયકારી એમને એક લશ્કર પ્રાપ્ત થતો। તમે જો અંગ્રેજોએ કેવી લાલચ આપી, પરીક્ષામાં અલગથી પ્રશ્ન પૂછાય કે સહાયકારી યોજનાની શરતો કઈ કઈ હતી, બરાબર છે। તો આપણે શરતો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, તો ધ્યાન આપો। તો જે આ યોજના એટલે કે જે સહાયકારી યોજના સ્વીકારશે એમને એક લશ્કર પ્રાપ્ત થતું હતું। આગળ જોઈએ આ સૈન્ય એટલે કે લશ્કરનો ખર્ચ દેશી રાજ્યને ઉપાડવો પડતો। તો સહાયકારી યોજના પ્રમાણે દેશી રજવાડાઓને એટલે કે રાજાઓને લશ્કર પ્રાપ્ત થતું, પણ આ લશ્કરનો ખર્ચ દેશી રાજ્યને ઉપાડવો પડતો હતો। તો લશ્કરનો જે ખર્ચ થાય એ બધો ખર્ચ રાજાને જ ભોગવવો પડતો, એટલે કે બધો ખર્ચ રાજાને જ ઉપાડવો પડતો હતો, એટલે કે લશ્કરનો બધો ખર્ચ રાજાને જ ઉપાડવો પડતો। આગળ જોઈએ એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો, તો લશ્કરની સાથે સાથે એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાજાઓને રાખવો પડતો। તો લશ્કરની સાથે સાથે એક અંગ્રેજ પ્રતિનિધિ આવતા અને આમ અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ પણ સચવાતા। તમે જો અંગ્રેજોનું લશ્કર પણ સચવાતું, એમના પ્રતિનિધિ પણ સચવાતા હતા। લશ્કરનો બધો ખર્ચ રાજાને જ ભોગવવો પડતો હતો। આગળ આપણે જોઈએ દેશી રાજ્યોને સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં। તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, જે દેશી જે રાજ્યો હતા એ દેશી રાજ્યોને સૈન્ય તો મળતું હતું, પણ
આ સૈન્યનો ઉપયોગ કરી શકતા નહીં. હવે તમે વિચાર કરો કે આ સહાયકારી યોજનાની અંદર રાજાને લશ્કર મળતું, પણ આ લશ્કરનો ખર્ચ રાજાને ભોગવવો પડતો. બીજું, લશ્કરની સાથે સાથે એક પ્રતિનિધિ પણ અંગ્રેજોને રાખવું પડતું હતું, એટલે કે અંગ્રેજનો પ્રતિનિધિ પણ રાજાને રાખવું પડતો. તો પછી આ લશ્કર કંઈ કામનું ખરું? કારણ કે દેશી રાજ્યોને જે સૈન્ય મળતું પણ રાજા એનો તો ઉપયોગ કરી શકતો જ નહીં. એટલા માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી કહેવામાં આવતી હતી. જોઈએ આપણે. આમ વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા હતા. તો ધ્યાન આપો, જે વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી, આ સહાયકારી યોજનાના ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા. કારણ કે ઘણા બધા રાજ્યોએ સહાયકારી યોજના સ્વીકારી લીધી. રાજાઓને શરતની ખબર નહોતી, સ્વીકાર્યા પછી ખબર પડી કે આ તો લશ્કરનો ખર્ચ પણ આપણે કરવાનો, એક પ્રતિનિધિ પણ રાખવો પડતો, અને ઉપરથી સૈન્ય તો મળતું પણ એનો ઉપયોગ રાજા કરી શકતા હતા નહીં. અને એના જ કારણે આજે સ્થિતિ એવી નિર્માણ પામી કે સહાયકારી યોજનાથી કોઈ પણ રાજા કે રજવાડાને કોઈ પણ પ્રકારનો ફાયદો થયેલો આપણને જોવા મળ્યો નહીં. આમ વેલેસ્લીની સહાયકારી યોજના ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે સહાયકારી યોજનાનો ભોગ બન્યા. તો સહાયકારી યોજનાનો સૌ પ્રથમ ભોગ હૈદરાબાદનો જે નવાબ હતો નિઝામ, સૌથી પહેલાં ભોગ નિઝામ બન્યો. નિઝામ પછી મૈસૂર છે, અયોધ્યા છે, ગાયકવાડ છે, મરાઠા છે વગેરે જેવા લોકો સહાયકારી યોજનાના શું બન્યા હતા? ભોગ બન્યા. તો નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે જેવા લોકો સહાયકારી યોજનાના શું બન્યા હતા? ભોગ બન્યા હતા. અને એટલા માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. મીઠા ઝેર જેવી કેમ હતી આપણે જોઈએ તો કારણ કે શરૂઆતમાં રાજવીઓને એટલે કે રાજાઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે આ યોજના ગુલામીનો અનુભવ કરાવતો. તમે જો વિદ્યાર્થી મિત્રો કે જે સહાયકારી યોજના એ મીઠા ઝેર જેવી કહેવામાં આવતી. એનું કારણ હતું કારણ કે શરૂઆતમાં રાજવીની સલામતી જોવા મળતી, કારણ કે આવડું મોટું લશ્કર પ્રાપ્ત થતું, એટલે રાજાઓને એવું લાગતું કે આ લશ્કરથી આપણે આપણા રાજ્યની સુરક્ષા કરી શકશું. તો કારણ કે રાજ્યોને મોટી સલામતી પ્રાપ્ત થતી, મદદ દેખાતી, પરંતુ ધીરે ધીરે આ યોજના જે છે એ ગુલામીનો અનુભવ કરાવતી. આ યોજના છે એ ધીરે ધીરે ગુલામીનો અનુભવ કરાવતી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક વારંવાર આ પ્રશ્ન પૂછાય છે, એટલે આપણે યાદ રાખવાનું છે કે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી કેમ હતી? તો મીઠા ઝેર જેવી એટલા માટે હતી કે રાજવીઓ એટલે કે રાજાઓને શરૂઆતમાં સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે આ યોજના ગુલામીનો અનુભવ કરાવવા લાગી. પરીક્ષામાં એક પ્રશ્ન એવો પણ પૂછાય કે સહાયકારી યોજનાની શરતો કઈ કઈ હતી? તો સહાયકારી યોજનાની શરતો આપણે જોઈ ગયા કે અંગ્રેજ પાસેથી લશ્કર પ્રાપ્ત થતો, પણ લશ્કરનો ખર્ચ રાજાને ભોગવવો પડતો, રાજાને એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો, અને દેશી રાજ્યોને સૈન્ય તો મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા હતા નહીં. હવે આપણે આગળ જોઈએ. આપણે વેલેસ્લીની આ વિસ્તાર યોજનાનો સૌ પ્રથમ ભોગ હૈદરાબાદ રાજ્યનો નવાબ નિઝામ બન્યો. તમે જો વિદ્યાર્થી મિત્રો, જે સહાયકારી યોજનાનો સૌ પ્રથમ ભોગ જે હૈદરાબાદનો જે નવાબ હતો નિઝામ, એ સૌ પ્રથમ ભોગ બન્યો. પરીક્ષામાં પ્રશ્ન વારંવાર પૂછાય છે, એટલે આ પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે ખાસ કે સહાયકારી યોજનાનો સૌ પ્રથમ ભોગ કોણ બન્યું હતું? તો સૌ પ્રથમ ભોગ હૈદરાબાદનો નવાબ નિઝામ બન્યો હતો. બરાબર છે, તો યાદ રાખજો. તો વેલેસ્લીની જે વિસ્તાર યોજના હતી એનો સૌ પ્રથમ ભોગ હૈદરાબાદનો નિઝામ બન્યો, કારણ કે નિઝામે સૌ પ્રથમ આ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો એટલા માટે. ત્યારબાદ મૈસૂર અને અયોધ્યા, તાંજોર અને કર્ણાટક પણ આવા હાલ થયા. એટલે કે ત્યારબાદ પછી મૈસૂરે, અયોધ્યા, તાંજોર અને કર્ણાટકે આ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો, અને એ પણ પાયમાલ અને બેકાર બન્યા. ત્યાં આગળ પોતાની સત્તા શું કરી દીધી? સ્થાપી દીધી. આગળ જોઈએ. અંતે મરાઠા સરદારો અંદરો અંદર ઝઘડા કરાવી તેમણે પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. તમે જો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ કૂટનીતિ એવી કરી કે જે મરાઠા સંઘ હતો એ સૌથી શક્તિશાળી હતો. ત્યાં આગળ અંગ્રેજો પોતાની સત્તા સ્થાપી શકે તેમ નહોતા, અને એટલા માટે
જે મરાઠાઓના જે સરદારો હતા એ સરદારોના અંદરો અંદર ઝઘડા કરાવ્યા અને ઝઘડા કરાવીને એમને પણ સહકારી યોજનાનો શું બનાવ્યા? ભોગ બનાવ્યા. અને અંગ્રેજોની કૂટનીતિ હતી, જેટલા રાજાઓ વધુમાં વધુ સહકારી યોજના સ્વીકારે એટલો ફાયદો અંગ્રેજોને વધારે થતો. આગળ જોઈએ આપણે. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા અને ત્યારબાદ મરાઠા રાજ્યો પણ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિનો ભોગ બન્યા. તમે જો અંગ્રેજોને ખ્યાલ હતી કે મરાઠા સંઘના સૌથી શક્તિશાળી રાજા હતા નાના ફડણવીસ, પણ જ્યારે નાના ફડણવીસનું જ્યારે અવસાન થયું, ધ્યાન આપજો, નાના ફડણવીસનું જ્યારે અવસાન થયું અને ત્યારબાદ મરાઠા સંઘો વચ્ચે અંદરના અંદર ઝઘડા થયા. આ ઝઘડા કરાવવાનું કારણ પણ કોણ હતા? અંગ્રેજો જ હતા. આ અંગ્રેજોએ અંદરના અંદર ઝઘડા કરાવ્યા, જેથી કરીને ત્યાં આગળ પોતાની જે સત્તા છે એ સત્તા શું કરી શકાય? સ્થાપી શકાય. તો યાદ રાખજો, નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા અને ત્યારબાદ મરાઠા રાજ્યો પણ અંગ્રેજોની ભાગલા પડો અને રાજ કરો નીતિનો ભોગ બન્યા. આમાંથી એક વાક્યમાં વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા વ્યક્તિના મરાઠા સંઘની અંદર કયા વ્યક્તિના અવસાનથી અંદર ઝઘડા શરૂ થયા? તો નાના ફડણવીસ. એમના અવસાન બાદ મરાઠા સંઘો વચ્ચે અંદર ઝઘડા થયા અને ત્યારબાદ મરાઠા રાજ્યો પણ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિનો ભોગ બન્યા હતા. તો આ પણ અંગ્રેજોની જે ભાગલા પાડો અને રાજ કરો જે નીતિ હતી એ નીતિના પણ ભાગ બન્યા. તો યાદ રાખજો, નાના ફડણવીસ આપણે યાદ રાખવાના છે ખાસ કે મરાઠા સંઘની અંદર કોના મૃત્યુ બાદ અંદર ઝઘડાઓ થયા? તો નાના ફડણવીસના અવસાન બાદ અંદર મરાઠા સંઘોની અંદર ઝઘડા થયા અને એ ઝઘડાના કારણે જ મરાઠા સંઘ પણ અંગ્રેજોના શાસન નીચે આવી ગયા. આમ વેલેસ્લીએ 7 વર્ષના ગાળામાં કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી. તો વેલેસ્લીએ આપણા ભારત દેશની અંદર 7 વર્ષ સુધી શાસન કર્યું અને આ 7 વર્ષના સમયગાળા દરમિયાન કંપનીનો વિસ્તાર કર્યો અને કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી હતી. તો ધ્યાન આપો, તો વેલેસ્લીએ જે 7 વર્ષના ગાળા દરમિયાન જે સહકારી યોજના અમલમાં મૂકી અને આ યોજના દરમિયાન ઘણા બધા પ્રદેશો હડપી લીધા. ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે વેલેસ્લીએ ખાલી જગ્યા વર્ષના ગાળામાં કંપનીનો વિસ્તાર કર્યો તો કેટલા વર્ષ આવશે? 7 વર્ષ. બરાબર છે. સહકારી યોજના ખાલી જગ્યા જેવી હતી તો મીઠા ઝેર જેવી. સહકારી યોજના કોણે અમલમાં મૂકી હતી? તો સહકારી યોજના વેલેસ્લીએ અમલમાં મૂકી હતી. બીજો પ્રશ્ન પૂછાય કે સહકારી યોજનાની શરતો કઈ હતી? તો આપણે જોઈએ એક લશ્કર રાખવું પડતું હતું, લશ્કરનો ખર્ચ રાજાને ભોગવવો પડતો, લશ્કરની સાથે સાથે જ એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવો પડતો હતો. બરાબર છે. પણ જે રાજાઓ જે છે એ રાજાઓ આ જે લશ્કર જે છે એ લશ્કરનો ઉપયોગ કરી શકતા હતા નહીં. સહકારી યોજના મીઠા ઝેર જેવી કેમ છે? તો શરૂઆતમાં સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે આ યોજના ગુલામીનો શું કરાવતી હતી? અનુભવ કરાવતી જોવા મળી રહી છે.